વિભાગના જે આંકડાઓ સામે આવે છે? ગુજરાત પ્રગતિશીલ, ગતિશીલ, વાઇબ્રન્ટ અનેક દાવા થાય, પણ એની સામેની હકીકત જમીન ઉપરની જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 1 મહિનાની અંદર 595 બાળકોએ મોતને ભેટ્યા છે. બાળ મૃત્યુ 595 નવજાત બાળકોના ટપોટપ મોત થાય. મને એમ લાગે છે કે આપણા માટે આ સૌથી મોટી ચિંતાનો વિષય. એક તરફ બાળ મૃત્યુ દર, કુપોષણ, બાળકોના વિકાસની સુવિધાની અનેક જાહેરાતો, કરોડો રૂપિયાના બજેટની ફાળવણી થાય, અને જમીન ઉપર જોઈએ તો બાળકોને બચાવવા માટેની પાયાની સુવિધામાં, એટલે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની વાત હોય, ચાઇલ્ડો માટેના નિયોનેટલ કેર સેન્ટરોની વાત હોય કે અન્ય સુવિધા ઊભી કરવાની, એમાં પણ આપણે મોટા પાયે ગુજરાતમાં આરોગ્ય સેવામાં આપણને ખામી જોવા મળે. ગુજરાતમાં કુપોષણની સમસ્યા મોટા પાયે, અને જે બાળ મૃત્યુના આંકડા આપણા છેલ્લા 1 મહિનાના આવ્યા છે 555, એમાં ગુજરાત સમગ્ર દેશની અંદર ગુજરાત કરતા સારું પરફોર્મન્સ, એટલે ઓછા બાળ મૃત્યુ થતા હોય એવા 16 રાજ્યો છે. એટલે આપણને દુઃખ એ વાતનું છે કે એક તરફ આપણે મોટા મોટા વિકાસના દાવા કરીએ, મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરીએ, સરકાર અનેક પ્રકારની આરોગ્ય સુવિધાની વાતો કરે, અને સરકાર અબજો રૂપિયાના એમઓયુ કરીને ભવિષ્યનું મોટા પાયાની વાતો કરે. તેવા સંજોગોમાં ગુજરાતમાં જે બાળ મૃત્યુનો આંકડા આપણી સામે આવ્યા એ ચોંકાવનારા છે. 1 મહિનાના ગુજરાતમાં જે બાળ મૃત્યુના આંકડા, એમાં પણ જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો આદિવાસી વિસ્તાર દાહોદમાં સૌથી વધુ 53 બાળકોના 1 મહિનાની અંદર અંતિમ શ્વાસ લીધો, નવજાત બાળકો. મહેસાણા અને કચ્છ જિલ્લામાં 41, બનાસકાંઠામાં 37, આણંદમાં 24, પંચમહાલ, અમદાવાદ શહેરમાં 23 બાળકો, અને રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22 નવજાત શિશુનું મોતને ભેટ્યા છે. સરકાર અનેકવિધ યોજનાઓની પણ વાત કરે, બજેટમાં પણ હવે નવું બજેટ આવશે ત્યારે પણ વાત કરશે. ભૂતકાળના બજેટ જોઈએ તો એમાં પણ બાળકો માટે ને મહિલા અને બાળ કલ્યાણ માટેના પણ મોટા કરોડો રૂપિયાના બજેટો થયા. ત્યારે મારી આપના માધ્યમથી માંગ છે કે સરકાર જાહેરાતોને બદલે જાહેર હિત માટે નક્કર કામગીરી કરે. એક તરફ બાળકોના મૃત્યુના આંકડા ચોંકાવનારા છે, અને બીજી બાજુ આરોગ્ય વિભાગની મોટે પાયે યોજનાઓમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ, સાધનો ખરીદી અને સંસાધનોના નામે ભ્રષ્ટાચારમાં પણ અવ્વલ નંબર છે. સરકાર કુપોષણના નામે જે વસ્તુઓ આપે, બાળકોને આપવાની થાય, એ પણ એમના મળતિયાઓ પોષિત થાય અને બાળકો કુપોષિતનો ભોગ બને, તે પ્રકારની ભ્રષ્ટાચારી રીત રસમો પણ અવ્વલ નંબર ઉપર છે. ત્યારે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારની નીતિ રીતિમાંથી બહાર આવે, બાળ મૃત્યુ દરનો જે 1 મહિનાનો આંકડો જ આપણા માટે જે ચોંકાવનારો છે, એના ઉપર સરકાર નક્કર કામગીરી કરે અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે, બાળકોનું જીવન બચાવવા માટે, નવજાત શિશુનું, અને એને કુપોષણની સમસ્યામાંથી બહાર લાવવા માટે સરકાર નક્કર કામગીરી કરે, જમીની હકીકત, તો જ મને એમ લાગે છે કે ગુજરાતમાં આપણે આ સમસ્યાની સામે આપણા લોકોને બચાવી શકીશું.